मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें बंधन, मैंने किस्मत से तुम्हें पाया। मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें बंधन, मैंने किस्मत से तुम्हें पाया। मैं जब से जग में आया, बने तब से शीतल छाया। कभी सहलाया गोदी में, मैं उठा कर सर चल पाऊं, इस लायक तुमने किया है। कहीं हाथ नहीं फैलाऊं, मुझे तुमने जग की रीत सिखाई, मुझे धर्म का पाठ पढ़ाया। ओ मात पिता तुम्हें बंधन, मैंने किस्मत से तुम्हें पाया। मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें बंधन, मैंने किस्मत से तुम्हें पाया। माँ बाप की आंखों से मैं आंसू बन के न गिरूंगा। माँ बाप का दिल जो दुखा दे, मैं ऐसा कुछ न करूँगा। माँ बाप के रूप में मैंने भगवान को जैसे पाया। ओ मात पिता तुम्हें बंधन, मैंने किस्मत से तुम्हें पाया। मुझे इस दुनिया में मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें बंधन, मैंने किस्मत से तुम्हें पाया। खूब सरस। मातृ पितृ वंदनाનો કાર્યક્રમ શરૂ કરીએ। દરેક વિદ્યાર્થી માતા પિતાને સૌથી પહેલા તિલક કરશે। मातृदेवो भव, पितृदेवो भव, मातृदेवो भव, पितृदेवो भव। माता અને પિતા એ ભગવાને આપેલું અમૂલ્ય વરદાન છે અને આપણે એમને એક ભગવાન માનીને પૂજા કરવાની છે। ભગવાન જે છે એ બધી જગ્યાએ પહોંચી નથી વળતા, તેથી એમણે માતા પિતાનું સર્જન કર્યું। એટલે દરેક વિદ્યાર્થી માતા અને પિતાનું ઋણ ચૂકવતા એમને શ્રદ્ધા અને ખરા ભાવથી એમનું પૂજન કરશે। દરેક વિદ્યાર્થી માતા પિતાની તિલક કરી એમને કંકુ તિલક અને ચોખા વધાવી અને માતા પિતાની પ્રદક્ષિણા કરશે। દરેક વિદ્યાર્થી માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ બોલતા જઈને એની પ્રદક્ષિણા કરશે। વિદ્યાર્થી મિત્રો ઊભા થઈને પોતાના માતા પિતાને
દરેક વાલીશ્રી હાર લાવ્યા છે. હાર એ પોતાના વાલીને હાર પહેરાવશે. હાર લાવ્યા છો? હાર પહેરાવશો. પછી દરેક વિદ્યાર્થી મિત્રો પોતાના માતા પિતાની પ્રદક્ષિણા કરશે. જમણી બાજુથી શરૂઆત કરશો. વાલી મિત્રો, બાળકોને આપણે સંસ્કાર આપવા જોઈએ. કેટલાક બાળકો ઊંધી પ્રદક્ષિણા કરે છે, તો વાલી મિત્રો કહું બાળકોને કે ઊંધી પ્રદક્ષિણા છે. જમણી બાજુથી શરૂઆત કરવી પ્રદક્ષિણાની. છે બધાની તાળીમાં દીપ. તો દરેક વાલી મિત્રો વિદ્યાર્થીને દીપ પ્રગટાવી આપો. આરોગ્ય ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. બાળકો પગે લાગશે. સારા એવા આશીર્વાદ આપો. હે આપણા બાળકો આપણા સંસ્કારોનું પાલન કરે અને બાળકો આગળ વધે, પ્રગતિ કરે અને તમારું નામ રોશન કરે એવા દરેક વાલી મિત્રો પોતાના બાળકોને એવા આશીર્વાદ. તાળીઓ તો પાડો. ખર્ચો નહીં વાંધો નહીં. ખર્ચો કઈ ફરી પાછી લઈ જાજો. તાળી પાડવાનો. भक्ति के दीप जलाओ, जीवन को स्वर्ग बनाओ. धरा आरोग्यं धनसम्पदः शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोऽस्तुते. दीपब्रह्मरूपस्त्वं ज्योतिषा प्रभुरव्ययः बोधि. તમને ખબર જ છે કે આપણા ઘરે મહેમાન આવે ત્યારે આપણે ખૂબ સ્વાગતની તૈયારી કરીએ છીએ. તો
અત્યારે જે વાલી મિત્રો અમારા આવ્યા છે, અમારા આમંત્રણને માન આપીને પોતાનો કિંમતી સમય લઈને આવ્યા છે, તો એ વાલી મિત્રો પણ અમારા મહેમાન જ કહેવાય. મહેમાન માટે બે શબ્દો બોલવાનું મન થાય છે મને. ભલે પધાર્યા આંગણે મોગેરા મહેમાન, મન અમારું મૂંઝવણમાં છે, શા કરીએ સન્માન. આપના પગલા પડ્યા આંગણું નંદન મન બની ગયો, પ્રસંગ અમારો પર્વ બની ગયો, સફળ આમંત્રણ બન્યું અમારું. તો આપણે દરેક વાલી મિત્રોનું સન્માન કરવા માટે એટલું સરસ સન્માન કરીએ કે એમને સ્વાગતથી જ સન્માનીએ. એક સરસ મજાનું સ્વાગત લઈને અમારી શાળાની વિદ્યાર્થીનીઓ આપના સ્વાગત માટે આવી રહી છે. સ્વાગતમ, સ્વાગતમ, સ્વાગત. તો અમારી બાળા
તમે બહારના દેશોમાં જાજો, બહારના દેશ એટલે આઉટ ઓફ કન્ટ્રી, તેમાં જોજો કે દરેક માણસો છે એ જેટલા ટ્રાફિક નિયમો છે એનું પાલન કરે છે, પણ આપણા અહીંયા કોઈ પણ ટ્રાફિકનું પાલન થતું નથી. તો આવી સરસ મજાની કૃતિ લઈને અમારા નાના નાના બાળકો જે છે એ સરસ મજાની કૃતિ રજૂ કરશે. हमारे स्कूलों में ये जीवन अपना तुमको बचाना, सीख समझ कर गाड़ी चलाना, ट्रैफिक रूल जरूर अपनाना, किसको कभी तुम भूल न जाना, ट्रैफिक का ये पहला रूल, इसको बना लो तो बनाओ सोल. हे रुको, ये लो देखो, ग्रीन चलो, अपनाओ ट्रैफिक रूल, जीवन का मंत्रीय मूल, अपनाओ ट्रैफिक रूल, का मंत्रीय मूल. मुड़ना हो तो हाथ देकर ही मुड़ना, सर को बचाना हो तो हेलमेट जरूर पहनना, ज़ेब्रा क्रॉसिंग पर पहले पैदल को निकलने देना, गाड़ी चलाते हुए कभी मोबाइल पे बात न करना. ये छोटे छोटे रूल इनको ना जाना भूल, ये छोटे छोटे रूल इनको ना जाना भूल. जिंदगी अनमोल है, चलने का नाम है, जरा तेज चलो तो करने का पैगाम है, जिंदगी सभी जरूरी है, सब काम है, चुना सबसे बातें ऐसी भैया वो नाना है. और वैसे भी रफ्तार से ज्यादा जिंदगी जरूरी होती है, तो भैया इसलिए ये लो देखो, तेज चलो, अपनाओ ट्रैफिक रूल, जीवन का मंत्रीय मूल. કે બસની અંદર આપણે જઈએ તો કઈ કઈ સભ્યતા આપણે રાખવી જોઈએ, કે બસમાં કઈ વ્યક્તિઓને આપણે બેઠક માટે જગ્યા આપવી જોઈએ, એ અમારા આ નાના ભૂલકાઓ છે એ તમને બતાવશે. બસ આપણી ચાલુ છે, બસ ચાલે છે અને બસની અંદર વૃદ્ધ વ્યક્તિ આવે છે. હવે બસની અંદર છે ના છે આ વૃદ્ધ માણસને જગ્યા આપે છે. જુઓ કેવું સરસ મજાનું બી. ત્યાર પછી એક પ્રેગ્નન્ટ લેડી આવે છે, તો અમારા બાળકોને જુઓ જગ્યા આપે છે બેસવા માટે. ત્યાર પછી એક નાનું બાળક આવે છે અને ત્યાર પછી એક બાળકને લઈને એક લેડી આવે છે, એને સરસ મજાની જગ્યા આપે છે અને એ પોતે ઊભા રહે છે. તો કેવો સરસ સંદેશ, કેવા સંસ્કારો બાળકો. એ સંસ્કારો અમે અમારી શાળામાં બાળકોને આપીએ છીએ. જોરદાર તાળી. આખા વર્ષ દરમિયાન શાળાની અંદર વિવિધ પ્રવૃત્તિઓ થાય છે, બાળકોની પ્રવૃત્તિઓ તો થાય જ છે, પણ અમે અમારા વાલી મિત્રોની પ્રવૃત્તિઓ પણ રાખીએ છીએ. એ પ્રવૃત્તિની અંદર અમારા વાલીઓ જે છે એ અમને હંમેશા સહકાર આપે છે અને અમે વાલીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત પણ કરીએ છીએ.
આપણે વૃક્ષો જે છે આડેધડ કાપીએ છીએ અને વિચારીએ છીએ કે પછી આપણને છાંયડો મળે ન મળે. તો વૃક્ષો વિશે એક સરસ મજાનું નાટક લઈને અમારા સિનિયર કેજીના વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. कोई अपना नहीं होता, खुशहाल जीवन से कोई अपना नहीं होता, जिंदगी में माँ बाप सिवा કોઈ અપના નહીં હોતા. તો આવું જ એક સરસ મજાનું ગીત ધોરણ 11ની વિદ્યાર્થીનીઓ લઈને આવી રહી છે. તો વાલી મિત્રો, તમે ગીતના શબ્દો સાંભળશો.
अपनाऊं मैं गुरुवर के संकेत पे चलकर जीवन सफल बनाऊं બેન ડીશું બનાવવા મળો. હા હા બધાને ડીશું બનાવવા મળો ઘૂઘરા વાળા હાલો. હા, તું આપી દે હાલો. તાર કાકીને એક ડીશ આપી દે. જય તાર કાકીને ડીશ આપી દે. હાલો મિત્તલ બેન ડીશ આપો એક. મિત્તલ ભાઈ ને આપો. મિત્તલ બેન પણ ઘરાકી જામી ગઈ છે. પીડીઓ ઉતારો એ ફેતો. Yes.